સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં નશામાં ધૂત બે નશેડીઓએ એએસઆઈ જયંતિભાઈ ઉપર હુમલો કર્યો। નવી સિવિલ હોસ્પિટલમાં સિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તૈનાત અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે સિવિલમાં જ પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સના ચાલક જાવીદ નશાની હાલતમાં ત્યાં આવી ચઢ્યો। કોઈ બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલીને એએસઆઈ સાથે ગાળાગાળી શરૂ કરી। ઘટના સ્થળે જ હાજર લોકોના જણાવ્યા મુજબ મામલો એટલો બીચક્યો હતો કે નશેડીઓએ એએસઆઈ જયંતિભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી હતી। એએસઆઈએ હિંમત દાખવીને એક નશેડીને દબોચી રાખ્યો અને તે સમયે બીજા નશેડીએ એએસઆઈને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો। સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીને વર્દી પર હાથ નાખતા ચકચાર મચી ગઈ હતી। પોતાની સાથે થઈ રહેલી ઝપાઝપી વચ્ચે એએસઆઈ જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી। મેસેજ મળતા જ પીસીઆર વાન અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે નશામાં ધૂત બંને શખ્સોને અટકાયત લઈ પોલીસ સ્ટેશનમાં ભેગા કર્યા હતા। હોસ્પિટલના પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે બાપ ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।